સવારમાં તો જેટલી દાય ચડી હતી એ બધી દાયજા લસણ ઉપર ઉતારી અને લસણને ખાંડી નાખ્યું અને એમાં મરચું મિક્સ કરી દીધું અને શાક વઘારી નાખ્યું. શાક બની ગયું એટલે મેં રોટલી બનાવી નાખી અને મેં અને યત્રા જે બે જમી લીધું. બપોર પછી યત્રા જાગી અને સીધો હોમવર્ક કરવા બેસી ગયો. એને ખબર પડી કે મારા પપ્પા વહેલા આવવાના છે એટલે એ ભાઈએ હોમવર્ક જેટલું બાકી હતું એ બધું પૂરું કરી નાખ્યું, નહીંતર જયદીપ વારો પાડી દે. આજે એનો વારો તો ના પડ્યો પણ મારો વારો પડી ગયો. મારી અને જયદીપ વચ્ચે જોરદારનો ઝઘડો થઈ ગયો. જયદીપ તો ગોદડું ઓઢીને સૂઈ ગયા પણ મેં વિચાર કર્યો કે આજે ઘર મૂકી અને જતું રહેવું છે એટલે માળિયામાં જે થેલો પડ્યો તો એ થેલો મેં ઉતારી લીધો અને કપડાં જે લઈ જવાના હતા એ બધા કપડાં ગોતી અને મેં લઈ લીધા અને પછી મેં થેલો પેક કરી નાખ્યો. થેલો પેક કરી અને ઘડિયાળમાં જોયું ત્યાં તો રાતના 11 વાગી ગયા હતા એટલે પછી રાતે જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો. રાતે 11 વાગે મને કોણ મૂકવા આવે? થેલો મૂકવા જઈ ત્યાં તો દાજમાં નખ ઉપર થેલો વાગી ગયો એટલે લોહી નીકળી ગયું. એટલે પહેલાં તો એ નખ સરખો કરવાનો હતો તો નખ્યું લઈ અને મેં નખ સરખો કરી નાખ્યો અને મારીને જયદીપ વચ્ચે તો કાંઈ બાજવાનું થયું નહોતું. અમારે લગ્નમાં જવાનું હતું એટલે થેલો પેક કરવાનો હતો તો મેં થેલો પેક કરી નાખ્યો અને જયદીપને પેટમાં ગડબડ હતી એટલે જયદીપ સૂઈ ગયા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.